જેના દર્શનથી ટળે દુઃખ સદા, વાતોથી છાતી ઠરે, જેનો સ્પર્શ થતા જન્મો જન્મના વિષયો દૂર ફરે. અંગો અંગ હૃદય ધરી રહ્યા જે, સર્વોપરી શ્રી હરિ. એવા મહંત સ્વામીના ચરણમાં વંદના ઉર્ધરી, વંદના ઉર્ધરી. અમેરિકાથી એક બહેનનો પત્ર આવ્યો હતો. પત્રમાં તેમણે સ્વાનુભવની કેટલીક વિગતો નોંધી હતી. તેઓ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અત્યંત ભક્તિભાવથી જોડાયેલા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા વર્ષમાં 9 વખત અમેરિકાથી ભારત આવતા. આવા અનન્ય ભક્તિભાવને કારણે પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામમાં પધાર્યા ત્યારથી તેમને અંતરમાં ગુરુ વિયોગનું અસહ્ય દુઃખ રહ્યા કરતું હતું. આવા સંજોગોમાં એક રાત્રે તેમને સ્વપ્ન આવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ વરતાલ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ ઊભા હતા. પછી તેઓ બંને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. થોડા દિવસ પછી તેમને બીજું સ્વપ્ન આવ્યું, જેમાં પ્રમુખ સ્વામી મહારાજે તેમને ભારપૂર્વક કહ્યું, જેવું મારામાં હેત છે તેવું મહંત સ્વામીમાં કરવું જ પડશે, છૂટકો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજના આ વચન સાંભળીને તેમને મહંત સ્વામી મહારાજમાં દ્રઢ જોડાણ થઈ ગયું. તેમને હવે સવાલ થયો કે મારે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ કરવું કે નહીં. આ માટે તેમણે પત્ર દ્વારા મહંત સ્વામી મહારાજને પૂછાવ્યું, મારે શું કરવું? મહંત સ્વામી મહારાજે યુવકો દ્વારા પત્રમાં લખાવડાવ્યું, આપણે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવા જ જોઈએ. શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બધાને યાદ કરવા જોઈએ. બીજું યાદ ન રહે તો છેવટે એટલું તો યાદ રાખવું કે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામીના ગુરુ છે. આગળ તે મહિલાએ પત્રમાં પૂછ્યું હતું, આપ અને પ્રમુખ સ્વામી મહારાજ એક જ છો? સ્વામીશ્રી કહે, બંને એક જ છે. એટલે તો ભગવાન હરિકૃષ્ણ મહારાજમાં લીન થયા. સ્વામીશ્રીનો એ પત્ર અને પ્રમુખ સ્વામી મહારાજે આપેલા દિવ્ય દર્શનથી એ મહિલા ભક્તને પ્રતીતિ થઈ ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજ દ્વારા સાક્ષાત પ્રગટ બિરાજે છે.